તો રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ થોડી જ ક્ષણોમાં પહોંચશે, પરંતુ એ પહેલાની આ તસવીર કે વિવિધ અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબો દર્શાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ આ નિહાળવા માટે ઉમટી રહ્યા છે। રથયાત્રાનો વર્ષમાં એક જ દિવસ આવો લાભો મળતો હોય છે કે જ્યાં ભગવાનના દર્શન મેળવવા મળતા હોય છે અને એટલા માટે જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે। અને અત્યારે આ અખાડાની તસવીર કે જ્યાં વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે અને જે ધીરે ધીરે આગળ વધી રહી છે। આ ખૂબ જ મહત્વનો અવસર ભક્તો માટે, કારણ કે ભગવાન આજે દર્શન આપતા હોય છે અને આ સીધી જે તસવીર કે જ્યાં અખાડાઓ દ્વારા કરતબ દર્શાવવામાં આવશે અને ધીરે ધીરે જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે। આ સાથે જ જે પ્રસાદ છે તે પણ આપવામાં આવી રહ્યો છે લોકોને। મગનો પ્રસાદ આજે જે હોય છે તે ભક્તોને આપવામાં આવતા હોય છે અને આ તસવીરો અલગ અલગ કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ ભગવાન રથમાં બિરાજમાન છે અને નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે। અને ત્રીજી એ તસવીર કે જ્યાં મહિલાઓ છે તે નાચતી ગાતી જોવા મળી રહી છે। હાથમાં ખંજરી લઈને તે લોકો દ્વારા ભજન ગીત ગાવામાં આવી રહ્યા છે। એ ભક્તિનો રસ છે તે જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને મહિલાઓ આનંદિત જોવા મળી રહી છે, કારણ કે આજે તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, ભગવાનને વધાવવા માટે અને રથયાત્રામાં જોડાવા માટે આજે આવ્યા છે। એક તરફ સરસપુરની આ તસવીરો સામે આવી રહી છે અને બીજી તરફ આ રથયાત્રા જે ધીરે ધીરે આગળ વધી રહી છે અને એક તરફ સરસપુરની તસવીર સામે આવી છે કે ત્યાં આગળ પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। બીજી તરફ જે વિધિની શરૂઆત છે તે પણ સરસપુરમાં કરી દેવામાં આવી છે અને હવે જે ભક્તો સરસપુરમાં પણ જે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન સરસપુરમાં પધારે અને ત્યારબાદ જે ભગવાનને વધાવવામાં આવે અને ત્યારબાદ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવે। એક તરફ આ સરસપુરની તસવીર અને બીજી તરફ રથયાત્રાની તસવીર સામે આવી છે। ક્યાં પગા ભાઈ? તો રથયાત્રાની